આશકા માંડલ. લેખક અશ્વિની ભટ્ટ. પ્રકરણ 11. તે દિવસે સાંજ નમ્યા પછી હું અને શ્રીદેવી ગુપચુપ સખીરામને ત્યાં પહોંચ્યા હતા. હમીરગઢના બજારની એક ગલીમાં સખીરામનું મકાન હતું. સામાન્યતઃ રાજકુમાર તરીકે પ્રજાજનને ઘેર જવાનો પ્રસંગ મારે માટે જવલ્લે જ આવતો, અને જ્યારે પણ હું કે અનુપ આવી રીતે કોઈને ત્યાં જતા ત્યારે શેરીમાં હોહા થઈ જતી. મોટે ભાગે જવા આવવા માટે સીગરામ વપરાતી. છેલ્લા કેટલાક વર્ષોથી હમીરગઢમાંથી થોડી મોટરો આવી હતી, તેમ છતાં સીગરામ પ્રચલિત હતી. લિહાજ ખાતર શ્રીદેવી સખીરામને ઘેર વહેલી પહોંચી હતી અને હું થોડી વાર પછી પહોંચ્યો. શોકાતુર ઘરમાં થોડી દોડાદોડી થઈ. સખીરામની માને હું વિવેકથી પગે લાગ્યો. બિચારી ડોસી અડધી થઈ ગઈ. સખીરામના દીકરા સાથે મેં થોડી વાતચીત કરી અને તેને સમજાવ્યું કે તેની મા સાથે મારે થોડી અંગત વાતચીત કરવી છે. પરસાળની પાછળ ઓરડામાં એક ઢોલિયા પર હું બેઠો. એક ખુરશીમાં શ્રીદેવી બેઠી અને સામે ઘૂમટો તાણીને સખીરામની પત્ની જમના એક નાનકડી બાજટ પર ગોઠવાઈ. તેની પરિસ્થિતિ હું સમજી શકતો હતો. પતિના મૃત્યુથી તે આઘાત પામેલી હતી અને અત્યારે પારાવાર સંકોચ અનુભવતી હતી. જીજી, મારા દેરજી થોડી વાત કરવા આવ્યા છે. શ્રીદેવીએ તદ્દન ઠાવકાઈથી વાત શરૂ કરી. સખીરામજીએ તો અમારા માટે જાન રેડ્યો છે જીજી, અને હવે અમે તેનું ઋણ ફેડી ન શકીએ તો અમારી ક્ષત્રિય વટ લાજે. જી, મહેરબાની રાણીબા. સખીરામની પત્નીના મોઢામાંથી નીકળેલા એ શબ્દોમાં પારાવાર વ્યથા હતી. તે રડવા માંડી હતી, પણ શ્રીદેવીએ કેટલા પ્યારથી તેની સાથે વાત કરી. શ્રીદેવી, એક રમતિયાળ છોકરી આટલી સરસ રીતે વાત કરી શકે તે મારી કલ્પનામાં આવતું ન હતું. થોડીક વારમાં તો તેણે સખીરામની પત્નીના આંસુ જીતી લીધા હતા અને મેં ધીરેથી પૂછપરછ શરૂ કરી. તમને બરાબર ખ્યાલ છે જીજી કે સખીરામજી શરણસિંહની દીકરીને ઓળખતા હતા? હા ઠાકુર, એ છોકરી અહીં પણ આવી ગઈ છે. શું કીધું જીજી? મેં આશ્ચર્યથી પૂછ્યું. મોટી બહેનને જીજી કહેવાનો અમારે રિવાજ છે અને સખીરામની પત્નીને હું જીજી કહીને સંબોધતો હતો. તેનાથી તેનો સંકોચ પણ દૂર થતો હતો. હા ઠાકુર, એ છોકરી અહીં આવી ગઈ છે 5 વર્ષ પહેલાં. આ વાત કોણ કોણ જાણે છે? મારાથી એકાએક પૂછાઈ ગયું. એ જાણતા હતા, હું જાણું છું, અને આપના પિતાજી જાણતા હતા, જમનાએ કહ્યું. ખરેખર? શ્રીદેવી આશ્ચર્યથી બોલી ઉઠી. તો તમે શરણસિંહને પણ જોયા હશે, ઓળખતા હશો? ના ઓળખું રાણીબા. શરણ ઠાકુર તો દેવ છે. હું કારોલીની છું. તમને ખબર છે જીજી, શરણ ઠાકુરના માથા માટે? હા ઠાકુર, ત્યારે તો કારોલીની ધરતીના લોગની જરૂર પડે ને. બધા જાણે છે કે શરણ રાજાના માથે શું વીતે છે. વીતે છે એટલે શરણ ઠાકુર જીવે છે? મારાથી એકાએક પૂછાઈ ગયું. મને મનમાં જ પેલું હાડપિંજર યાદ આવી ગયું. કેમ એવો સવાલ પૂછો છો ઠાકુર? અંગ્રેજ કહે છે કે ઠાકુર જીવે છે, લોકો કહે છે કે ઠાકુર જીવે છે. તમે એમને છેલ્લે ક્યારે જોયેલા? 3 વર્ષ પહેલાં. ક્યાં આગળ? એ મને યાદ નથી, જમના બોલી. અને યાદ હોય તો અત્યારે કહેવાનો કંઈ અર્થ નથી. મને એમ કે ઠાકુર, તમે મારા પતિ બાબત કંઈ પૂછવા આવ્યા હશો. જમના જીજી, તમે ગેરસમજ ન કરતા. તમને મારા ભાભી સાહેબે વાત તો કરી હશે કે તમારા પતિએ દેહ છોડતા પહેલાં આશકા નામનો ઉલ્લેખ કર્યો હતો. હવે અમને પ્રશ્ન એટલો જ છે કે એ શા માટે આશકા બોલ્યા હશે? એ તમને કહું, છેલ્લા 2 અઠવાડિયાથી તે ચિંતામાં હતા અને દફતરેથી જાતના કાગળો લઈને આવતા. એ કાગળો ક્યાં છે? એ તો મને ખબર નથી. તેમની એક પેટી છે, તે હું આપને લાવી આપીશ. પણ શરણ ઠાકુરની વાત કોઈને નહીં કહેવાની મને એમણે આજ્ઞા આપી છે. આપને હું ઠાકુરની છોકરીની વાત ન કહેત, પણ રાણીબાએ મને સમજણ પાડી કે કદાચ કોઈ દુશ્મનોએ આટલા સારું તેમને માર્યા હોય, જમનાએ કહ્યું. શ્રીદેવીએ ખરેખર એ બાઈને ધીરજપૂર્વક સમજાવી હશે, બાકી એ મગનું નામ મરી પાડે તેવી ઓરત ન હતી. વળી શરણસિંહ જેવા અંગ્રેજોના કટ્ટર દુશ્મનની છોકરી સખીરામને ઘેર આવી ગઈ હોય, તેનો અર્થ તો એ હતો કે શરણસિંહને સખીરામ પર અદ્ભુત ભરોસો હશે. હું એટલે જ બધા સવાલો પૂછું છું જીજી. તમે મને જે વાત કહેશો તે મારાથી બીજે મોઢે નહીં જાય, પણ તમારી સામે હું પ્રતિજ્ઞા કરું છું કે જ્યાં સુધી તમારા પતિના હત્યારાને હું શોધીશ નહીં, ત્યાં સુધી હું જંપીશ નહીં. હવે તમે મને ખુલાસાથી વાત કરશો? ખુલાસાથી તો વાત કરું છું કુમાર સાહેબ. હવે મને શો ભય છે? મારું જે હતું તે તો ખતમ થઈ ગયું છે, પણ આ બાબતની તપાસમાં
શરણ ઠાકુરને આંચ ન આવે તે જ મારી ચિંતા છે, અને આમે હું આપને બીજું શું કહી શકવાની છું? ઘણું બધું મારે જાણવું છે. સખીરામ ક્યાં કાગળો તપાસતા હતા? મારે જાણવું છે કે મરતી વખતે આશકા કેમ બોલ્યા હતા? મારે જાણવું છે કે તેમને છેલ્લા અઠવાડિયામાં કોણ કોણ મળ્યું હતું, ક્યાં મળ્યું હતું? આશકા અત્યારે ક્યાં છે? શરણ ઠાકુર ક્યાં છે? મારા પિતાએ સખીરામને ક્યાં કાગળો આપ્યા હતા? મારે ઘણું બધું જાણવું છે. સખીરામની પત્નીને ખ્યાલ આવ્યો હશે કે હું તેને પ્રશ્નો પૂછ્યા વગર છોડવાનો નથી, અથવા તો તે એ પણ સમજતી હશે કે થોડા વખત પછી પોલીસ તેને પ્રશ્નો પૂછવા આવશે જ. ગમે તેમ તેણે ઊંડો શ્વાસ લીધો અને માથા પર જમણો હાથ મૂકીને પોતાનો ઘૂમટ સહેજ ઊંચો કર્યો. સાડલાની કોરના નેજવા હેઠળ મેં તેનો ચહેરો પહેલીવાર સ્પષ્ટપણે જોયો. તેના પાતળા સાદા ચહેરામાં ઉદાસીનતા હતી, પણ આંખમાં અનેરી મગરૂરી સ્પષ્ટ તરી આવતી હતી. તે પોતાના પતિ માટે પારાવાર અહોભાવ ધરાવતી ઓરત હતી, અને જ્યારે તેણે વાત પૂરી કરી ત્યારે મને પણ થયું કે સખીરામ અહોભાવને લાયક આદમી હતો. વાત એટલા માટે કહું છું ઠાકુર કે શરણસિંહને ખતરો ન પહોંચે. તેણે શરૂઆત કરી. શરણસિંહ નરબંકો છે રાજકુમાર. ભારતમાં એવા 100 નર પેદા થાય તો અંગ્રેજ બચ્ચો આ ધરતી પર 10 મિનિટ પણ ખડો ન રહી શકે. ગમગીન, પતિ વિહોણી, તાજી જ વિધવા થયેલી ઓરતની જીભમાં સરવાણી ફૂટી. મનમાં જ મેં તેની પ્રશંસા કરી લીધી. મારા આખા શરીરમાં તેના પહેલા જ વાક્ય ઝાટકો લાગ્યો હતો. શરણસિંહ પરની તેની શ્રદ્ધા, દેશ પ્રત્યેની પારાવાર લાગણી અને અંગ્રેજો તરફનો તેનો દાવાનળ જેવો તિરસ્કાર અજબ હતો. તેને તો એમ જ હતું કે શરણસિંહ જીવતો જ છે. જો કે તે વખતે હું પણ દુવિધામાં હતો. આપ તો રાજકુમાર શરણસિંહ માંડલના ઇતિહાસથી પરિચિત છો ને? સીર મથુરા અને સોનેકા ગુર્જાથી થોડે દૂર 4 નંબરના શિકારખાનાવાળા ડાક બંગલામાંથી જે દિવસે નાનકડા શરણસિંહ ઠાકુરે તેના બાપને છોડાવ્યો ત્યારે તો હું નાનકડી બાળકી જ હતી, પણ તેનો દંડ મોટી અને નાની કારોલીએ ભોગવવો પડ્યો હતો. શરણ ઠાકુરની આગેવાની હેઠળ 3,500 લોકો રાતોરાત ઘરબાર છોડીને ચાલ્યા ગયા હતા. 1 વર્ષ સુધી અમારા કુટુંબે પણ નાસભાગ અનુભવી હતી. તે પછી ધીમે ધીમે બધા થાળે પડ્યા હતા. 400 માણસની ટુકડી શરણ ઠાકુરની પડખે રહી હતી. એ ઇતિહાસ લાંબો છે, પણ એ નાનકડા ઠાકુરે તે પછીના 10 વર્ષ મધ્ય પ્રાંતોમાં એક ગોરાને ચેનથી સુવા દીધો ન હતો. જેમ જેમ શરણ ઠાકુર પરની અંગ્રેજ સલ્તનતની ભીંસ વધતી ગઈ તેમ ઠાકુરે તેના અંગત માણસોને જુદી જુદી જગ્યાએ સલામત ગોઠવ્યા હતા. મારા પતિને આપના પિતાને ત્યાં મોકલ્યા હતા. ખરેખર જીજી, મારા પિતાજીને પહેલેથી ખબર હતી કે સખીરામ શરણસિંહના આદમી છે. જી સરકાર, એટલું જ નહીં, મારા પોતાના લગ્નમાં પણ આપના પિતા પધાર્યા હતા. મારા પતિ શરણસિંહ ઠાકુરની એક નાનકડી ઢાલ જેવા હતા. આજકાલ કરતાં 30 વર્ષથી આખી સલ્તનત એક બાગી રાજાને પકડી નથી શકતી. તે કેવી રીતે? મારા પતિ જેવા 3,000 લોકો એ નરબંકાની પડખે છે. હજુ બીજા 30 વર્ષ જશે તોય શરણસિંહ માંડલ અંગ્રેજના હાથમાં નહીં આવે. જમનાએ કહ્યું. તેની સીધી વાત કહેવાની પદ્ધતિ મને ગમતી હતી. મને તેની વાતમાં અજબ રસ પડતો હતો. પણ અત્યારે મારે બીજી જ ઉપાધિ હતી. મારી પાસે શરણસિંહનો રોમાંચક ઇતિહાસ સાંભળવાનો સમય ન હતો. મારે આશકા વિશે જાણવું હતું. મરતી વખતે સખીરામ આશકાનું નામ કેમ બોલ્યો હતો તે જાણવું હતું. હરિરામ ફૂલવા ઠાકુરનું નામ આપે સાંભળ્યું છે ને ઠાકુર? જમનાએ મને પૂછ્યું. તે ઠાકુર શબ્દ બોલતી અને મારા શરીરમાં, મારી છાતીમાં કંઈ ગૌરવ પેદા થતું. જાણે મુક્કો મારીને ભીત તોડી નાખું તેવું પુરુષાતન મારામાં પ્રગટતું. હા જીજી, મેં કેવળ હાજીઓ પુરાવ્યો. એ હરિરામ ઠાકુરની દીકરી શ્યામ પિયારી સાથે શરણસિંહ ઠાકુરના લગ્ન થયેલા છે. એ આપને ખબર નહીં હોય? એ પણ ખબર છે, પણ વાત તો એવી બહાર આવી હતી કે હરિરામની છોકરીને બાગીઓ ઉપાડી ગયા છે. મેં કહ્યું. એ વાત પણ સાચી, પણ હરિરામની છોકરીને ઉપાડી જનાર બાગી જીવતો રહે તે વાત બને નહીં સિગાવલ સરકાર. હરિરામ ઠાકુરે જે વાત ઉપજાવી કાઢી હતી. હકીકતમાં તો નાના સાહેબ પેશવા નેપાળ પહોંચ્યા તે પહેલાં જ બિહડી મહાદેવમાં શરણસિંહના લગ્ન થયેલા અને ગંગાધર પુરોહિતે લગ્ન કરાવેલા. જમનાજીજી, તમારી વાતો સાંભળવામાં તો દિવસ જોઈએ. જોઈએ ને ઠાકુર, આ ઓછી વાર્તા છે, આ તો જિંદગી છે. ખેર, મારી મૂળ વાત એ છે કે લગ્નનું પરિણામ 8 વર્ષ પછી આવ્યું. આપને રાજાને તો બાગીઓની દુનિયા ક્યાંથી સમજાય? લગ્નને બીજે દિવસથી તે 1 વર્ષ સુધી
શરણસિંહ તેની પત્નીનું મોં જોવા પામ્યા ન હતા. નાના સાહેબને આખો દેશ વટાવીને નેપાળ ભેગા કરવાનું કંઈ દિવસોમાં પત્યું ન હતું. 8 વર્ષે શ્યામ પિયરીને ઘેર ઈશ્વરની મહેર થઈ હતી અને એક પુત્રી જન્મી હતી. તેના જન્મ વખતે પણ અજબ બનાવ બન્યો હતો. રાજા શરણસિંહ જયપુર જવાની તૈયારીમાં હતા. અમે લોકો મોરેનાના સોનપુરમાં હતા. તમે લોકો? મેં પૂછ્યું. હા, હું, મારા વર અને મારી નાનકડી દીકરી. સોનપુરમાં હરિરામ ઠાકુરનું મોસાળ છે. એ વખતે શરણ ઠાકુર ત્યાં છુપાવેશે રહેતા. ચંબલના બિહડોની વચ્ચે સોનપુર એક નાનકડું ગામ છે. હરિરામના મામા ત્યાં જાગીર ધરાવે છે. અમે લોકો પણ ત્યાં શરણ ઠાકુરની ચાકરીમાં હતા. સાંજનો સમય હતો અને સોનપુરની ભાગોળે આવેલા ભવાની માતાના મંદિરમાં આરતીની તૈયારી ચાલતી હતી. શ્યામ પિયારી, શરણસિંહની ગર્ભવતી પત્ની, રોજ એ આરતી ટાણે મંદિરમાં જતી. આપ માનશો ઠાકુર, આરતી પૂરી થઈ અને લોકો આશકા લેતા હતા ત્યાં જ શ્યામ પિયારીને પ્રસવ વેદના ઉપડી અને મંદિરની પરસાળમાં જ પડદા નાખીને શ્યામ પિયારીને સુવાવડ કરાવવી પડી હતી. હલચલ મચી ગઈ હતી. કોઈને ખબર ન પડે તેટલી ઝડપથી પ્રસવ થયો હતો અને 2 જ કલાકમાં તો શ્યામ પિયારી ઊભી થઈ ગઈ હતી. બાગીની પત્નીને વળી ઓવારણા કેવા! દીકરીને ઊંચકીને જાતે ઘેર પહોંચી હતી. રાજપૂતાણીની બેટી. એ છોકરીનું નામ એટલે જ આશકા પડ્યું છે. હું સ્તબ્ધ બનીને સાંભળી રહ્યો હતો. તૂટક સીધા સાદા વાક્યોમાં આ ઓરત કેવી રોમાંચક વાત કરી રહી છે તેનો તેને કશોય ખ્યાલ ન હતો. પછી જમનાજીજી? મેં પૂછ્યું. પછી શું ઠાકુર, એ છોકરી ત્યાં જ મોટી થઈ. 2 વર્ષ તો મેં તેને સંભાળી હતી, પણ શરણસિંહને એક જગ્યાએ રહેવું કઠિન હતું. હરિરામ ફૂલવા અને તેના મામાએ તો શરણ ઠાકુરને વચન આપેલું કે તેમના ખોળિયામાં જીવ છે ત્યાં લગન તો શરણસિંહનો વાળ પણ વાંકો થશે નહીં. પણ ઠાકુર કોઈને ઝાઝા હરકતમાં મૂકવા માગતા ન હતા. અમે પણ ઠાકુરને સારી એવી સેવા આપી હતી. તેમણે આપના પિતાને કહેણ મોકલ્યું અને અમને હમીરગઢ મોકલી આપ્યા. દર વર્ષે એકવાર શરણસિંહ ઠાકુર મારા હાથનો મકઈનો બાટ ખાવા આવે છે. હજુ પણ આવે છે? 3 વર્ષથી આવ્યા નથી, પણ મારો રાંધેલો બાટ તો મારા પતિ તેમને દર વર્ષે પહોંચાડે. છેલ્લે ક્યારે પહોંચાડેલો? 7-8 મહિના થયા હશે, જમનાએ જવાબ આપ્યો. અચ્છા જમનાજીજી, તમને ખબર છે ને, શ્રીદેવી વચ્ચેથી બોલી, કે શરણસિંહ મારા સગ્ગા મામા થાય છે. વાહ બેટી, રાણીબા, ખચકાઈને જમનાએ કહ્યું. મને ખબર ન હોય તો હું આપની સાથે આવી વાત પણ કરતી ન હોઉં ને. મને બધી વાતો પૂછો છો, થોડી વાત આપના માતાજીને પણ પૂછજો. માતાજીને પણ પૂછવાની છું, પણ જીજી, આશકા ક્યાં છે? એ તો મને ખબર નથી, કદાચ એમને એ વાતની ખબર હોય, જમનાએ જવાબ આપ્યો. સખીરામજીને તો ખબર હોવી જ જોઈએ, નહીં તો છેલ્લે તેનું નામ જીભે ક્યાંથી આવે? જરૂર તેમને ચિંતા હશે. તમે કહ્યું કે 5 વર્ષ પહેલાં અહીં આવી હતી. અહીં એટલે ક્યાં? તમારે ઘેર? હા કુમાર સાહેબ, મારે ઘેર. તે પછી પણ એ મારા પતિને મળી હતી, પણ ઘરે નથી આવી. આપના પિતાજીને તે અવારનવાર મળતી હતી. શરણસિંહ માણસ વાઘ જેવા છે, પણ દીકરી પર અપાર એજ છે. દીકરીના નામ પરથી એ મીણની માફક પીગળી જાય છે. તમને શું કહું ઠાકુર, એ છોકરી પણ બાપ જેવી છે. બીજી ઝાંસી જોઈ લો. અને કુમાર સાહેબ, રૂપાળી એવી છે કે ગોરી મડમ પણ તેની કદમબોસી કરે. કારોલીની ચંબલનું પાણી, લીલી ધરતીનું ફરજન. જમના વર્ણન કરતી હતી અને મારા મનમાં એક અલ્લડબાગી પિતાની સાથે નાસભાગ કરતી રૂપાળી છોકરીનું ચિત્ર ખડું થતું હતું. આ બધી વાત બરાબર જમનાજીજી, પણ જ્યાં સુધી મને ખબર ન હોય કે આશકા ક્યાં છે અને સખીરામજી મરતી વખતે તેનું નામ કેમ બોલ્યા હતા, ત્યાં સુધી તેમના મૃત્યુનો ભેદ નહીં ઉકલે. મેં કહ્યું, મને લાગતું હતું કે જમના જેટલું જાણે છે તેટલું નિખાલસતાથી બોલતી નથી. મને ખબર છે તે હું કહું છું ઠાકુર, એમના મોતનો ભેદ નહીં ખુલે તો ચાલશે, એ કંઈ પાછા આવવાના નથી, પણ અમારા રાજા અને તેની દીકરીને આંચ આવે તેવી તપાસ ન થાય તો સારું, જમનાજીજીએ કહ્યું. હું સ્તબ્ધ થઈ ગયો. આ ઓરત પણ ગજબ હતી. પોતાના પતિનું ખૂન થયું હોવા છતાં તેને તેના બાગી રાજાની વધુ પડી હતી. ધન્ય છે તેની જનેતાને. સારું જમનાજીજી, તમે મને કહ્યું કે સખીરામજી દફતરેથી બધા કાગળો લાવતા હતા. એ કાગળો શાના હતા, કેવા હતા તે કહી શકશો? હું તેમના કામમાં માથું મારતી નથી. મેં કહ્યું ને કુમાર સાહેબ, અમારી પાસે એક પેટી છે,
પણ તેના કાગળો આપને આપવા જોઈએ કે નહીં તેની મને ખબર નથી. જમનાએ કહ્યું, મને લાગ્યું કે તે એમને એમ કાગળો આપશે નહીં. હું તમને ફરી મળવા આવીશ. તમે થોડો વિચાર કરી રાખજો અને આપણી વચ્ચેની વાત કોઈને કરવાની જરૂર નથી. મારે રત્નસિંહને જે કહેવા જેવું લાગશે તે હું કહી દઈશ, કહીને અમે ઊભા થયા. તેની અનિચ્છાએ મારે કશું લેવું ન હતું. રાજા તરીકે હું તેના ઘરની ઝડતી કરાવવાનો હુકમ આપી શકત, પણ તેમ કરવાથી કંઈ નહીં મળે તે હું જાણતો હતો. એ ભાઈ પાસેથી પ્રેમથી જ કામ લઈ શકાશે તે નિશ્ચિત હતું. આવજો, મેં કહ્યું. એક છેલ્લી વાત પૂછું, સખીરામજીએ કોઈ હાથીદાંતની ચીજની તમને કદી વાત કરી છે? હાથીદાંતની? જમનાએ વળી ઘૂમટો સહેજ અળગો કર્યો અને તેની આંખ ચમકી. તે કંઈ બોલવા જતી હતી પણ કશું બોલી નહીં. કેવી ચીજ હતી ઠાકુર? તેણે મને પૂછ્યું. હાથીદાંતની નાના શીંગડા જેવી એ ચીજ હતી, મેં કહ્યું. મને ખબર નથી સિગાવલ સરકાર, જમનાએ જવાબ આપ્યો. તે દુવિધામાં હતી કે જાણતી હતી અને કહેવા નહોતી માગતી તેની મને સમજણ ન પડી. જેવી ઔપચારિકતાથી અમે વાત શરૂ કરી તેવી ઔપચારિક વાતચીત કરીને અમે ત્યાંથી નીકળ્યા. શ્રીદેવી થોડીવાર વધુ રોકાઈ. હું રાજગઢમાં જઈને સીધો મારા કમરામાં ચાલ્યો ગયો. જમનાએ જે વાત કરી તેનાથી તો સખીરામના ખૂનની ઘટના ઓર ગૂંચાઈ હતી, પણ મને 2-3 બાબતો સ્પષ્ટ લાગવા માંડી હતી. મેં રાઇટિંગ પેડ અને પેન ઉઠાવી અને વ્યવસ્થિત રીતે મારા વિચારોની નોંધ ટપકાવી. પ્રથમ વાત તો એ હતી કે સખીરામનું ખૂન લાઇબ્રેરીમાં થયું. ધોળે દિવસે થયું એમ કહીએ તો ખોટું નહીં. તેનો ખૂની સખીરામને ખતમ કરવાની ઈરાદે આવ્યો, પણ તેના ફટકાથી સખીરામ મર્યો નહીં, એટલે તેને બીજો પ્રયાસ કરવો પડ્યો. બીજો પ્રયાસ તેનાથી થઈ શકે તેમ ન હતો, એટલે તેણે નર્સ રમોના જેકબની મદદ લીધી. રમોના જેકબે સખીરામને ઝેર આપ્યું. આમ ખૂની કોણ છે તેની ખબર રમોનાને તો પડી જ. પરિણામે રમોનાને પણ ખૂનીએ ખતમ કરી નાખી. કાવતરું બિલકુલ સફાઈથી ખૂનીએ પાર પાડ્યું. મેં વિગતવાર આ બધું લખ્યું. પછી પ્રશ્નો લખ્યા. સખીરામને શા માટે મારવામાં આવ્યો હોય? શા માટે તેનું ખૂન લાઇબ્રેરીમાં જ કરવાનો પ્રયાસ થયો? તેના ટેબલ પરથી હાથીદાંતનું શોભાનું શીંગડું કેમ ઉઠાવી લેવામાં આવ્યું હશે? ખૂનીને સખીરામ પાસેથી શું જોઈતું હશે? સખીરામ શા માટે મરતી વખતે આશકાનું નામ બોલ્યો હશે? રમોના જેકબને ખૂનીએ શું લાંચ આપી હશે કે જેથી તે સખીરામને ઝેર આપવા તૈયાર થઈ હશે? આવા નાના મોટા પ્રશ્નોની મેં યાદી પણ બનાવી.